શ્રીજી મહારાજ જ્યારે વન વિચરણ હતા ને ત્યારે એક ભગવાન દાસ કરીને હતા, ત્યાં 1 મહિનો સુધી મહારાજ રોકાણા. દૂધ ને ચોખા દીકરોને મમ્મીએ ખૂબ જમાડ્યા. પછી મહારાજ કે અમે જાશું, પણ જવા ન દે. મહારાજ રાત્રે નીકળી ગયા હો. પછી એની માને કે ભગવાન દાસ જા, ભગવાનને ગોતીને આવજે, પાછો આવજો નહીં, લઈને આવજે. તો સવારે નીકળ્યો, ગોતતો જોતો ભગવાન મળ્યા ખરા એક જગ્યાએ. મહારાજ બેઠા છે બસ જંગલમાં ધ્યાનમાં. હો જાગ્યા, તું આવ્યો? મહારાજ તમને લેવા આવ્યો હું. તમે રાત્રે છાનામાના નીકળી ગયા ને એટલે લેવા આવ્યો છું. મારી માં ખાતી નથી, પીતી નથી, રોયા કરેલી એટલે તમે હાલો એટલે હું તમે તેડવા આવ્યો. મહારાજ કે હવે અમે આવશું નહીં, અમે આવશું નહીં, પણ તું જા ઘરે. તારી બાને કહે છે મારી જે મૂર્તિ, મારા જે દર્શન થયા ને એનું ચિંતન કરે, એનું મનન કરે, છેલ્લે હું એને તેડવા આવીશ. પણ ઘરે હવે પાછો નહીં હાલું. તમારા જેવા અનંત જીવો છે, અનંત, એનું મારે કલ્યાણ કરવું છે. દીકરો ઘરે આવ્યો, પણ એની માં કે ના, તું જા, ભગવાનને તેડીને આવજે. જોજો એની કેટલી શ્રદ્ધા છે, કેટલો ભગવાનનું મહત્ત્વ છે. પછી તો ફરી વાર ઘરે આવ્યો, નીકળ્યો, ચાલતા ગામનું વન વાટ પૂછતા 12 વર્ષ પછી એ ભુજ આવ્યા છે. લો, દાઢી વધી ગઈ છે, કપડાં મેલા તૂટી ગયા છે, શરીર શું લકડી થઈ ગયું છે કે ખાવા મળે ન મળે, પણ ભગવાનને ગોતવા આવ્યો છું ને ઘરે લઈ જવા છે આ ભાવનાથી. પછી શ્રીજી મહારાજ સુંદરજી સુતાને ઘરે બિરાજમાન છે. હો, અને પૂછ્યું અહીંયા કોઈ છે આવા યોગી? તો કે હા છે. જોયા હો, મહારાજ ઓળખી ગયા તો ભગવાન દાસ. શું એની શ્રદ્ધા, શું એનો મહિમા, કે ગોતો આટલા 12 વર્ષ પછી પહોંચ્યો ખરો. પછી મહારાજે બેસાડ્યા, દાઢી મૂડ કરાવ્યા. મહારાજ કે ઓળખ્યા ને? હા ઓળખ્યા. હવે હાલો મહારાજ, મારી મા રાજવેરા. મહારાજ કે તારી વાતો ભગવાન અમારા ધામમાં પહોંચી ગયા છે. હવે તું ચિંતા ન કર. પછી એને સાધુ કર્યા છે. કેટલી ભાવના હશે, જો કેટલી શ્રદ્ધા હશે. 12 વર્ષ પછી પણ ભગવાનને મળ્યા. ભક્તો એ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આપણે મળ્યા છે, એને આપણે આશરે બેઠા છીએ, એનું ભજન કરીએ છીએ. અને ભજનથી કરીએ છીએ ને એનો આશરો છે ને એટલી આપણે આટલા સુખિયા છીએ. તપસ્યા ભગવાન કરી 7 વર્ષ સુધી વન દુઃખ ભોગ એને વેઠ્યા, અને એનું ફળ આપણે ભોગવીએ છીએ. એના ફળના પ્રતાપથી આપણે સુખ્યા છીએ. એટલે સદાય માટે એવા સુખ્યા રહીએ, એ મહારાજનું ભજન કરી એનો આશરો રાખીએ. અને એનું કીધું છે પણ રહેશું તો ભગવાનનું બિરુદ છે, ક્યારે આપણું જીવનમાં દુઃખ આવશે નહીં. અને જેનો આશરો તેની લાજ. વારે શું કહીએ, મહારાજ તમે જાણો છો. એટલે આપણે જે પુરુષોત્તમ ભગવાન મળ્યા છે એનો આપણે આશરો છે, એનો આપણે આશરે બેઠા છીએ. બસ એનો આશરો રાખજો, એનું ભજન કરજો. ભગવાન પાસે પ્રાર્થના કરીએ. હે કથાના તમામ શ્રોતાભરાસીઓ, કથાના જજમાનશ્રીઓ, ભગવાને ખૂબ એનું સુખ્ય રાખે, શરીર નિરોગી રાખે, મહારાજ પ્રત્યે વિશેષ નિષ્ઠા રહે, આવા સંતો પ્રત્યે વિશેષ હેત રહે. એ જ ભગવાન પાસે પ્રાર્થના કરી મારું વક્તવ્ય પૂરું કરું છું. જય સ્વામિનારાયણ.